શહેરમાં ગલીએ ગલીએ ફરી સફાઈ કામદારો શહેરને સ્વચ્છ અને ચોખ્ખું રાખતા હોય છે। શહેર સ્વચ્છ રહે તો જ લોકો બીમારીઓથી દૂર રહે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે। ત્યારે આવા સફાઈ કામદારોનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ડીસા સ્ત્રી સમાજ દ્વારા સૂકા મેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સિવાય ગરીબ બાળકો પણ સશક્ત બને અને મજબૂત તેમજ કુપોષણમાંથી પોષિત બને તે માટે સ્ત્રી સમાજ દર વર્ષે સૂકા મેવાની કીટ આપે છે, જે અંતર્ગત આજે પણ સ્ત્રી સમાજે અલગ અલગ વિસ્તારમાં ફરી સૂકા મેવાની કીટ આપી હતી। ગોળ, ખજૂર, ટોપરું, બિસ્કિટ સહિતની કીટ બનાવી 100 જેટલા સફાઈ કામદારોને આપવામાં આવી હતી। લાઠી બજાર, હવાઈ પિલ્લર સહિત છૂટાછવાયા વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને સૂકા મેવાની કીટ આપી હતી। સ્ત્રી સમાજના પ્રમુખ પન્નાબેન વ્યાસ, જયાબેન શાહ, ભારતીબેન શાહ, નીતાબેન વારડે સહિત સ્ત્રી સમાજની બહેનોએ 500થી વધુ કીટોને બાળકોમાં વિતરણ કરી હતી।